કેશોદના આજાબ ગામે પત્ની અને ભત્રીજાએ માર મારતા નોંધાઈ છે ફરિયાદ। કેશોદના આજાબ ગામે થોડા દિવસો પહેલા વેપારી પર ખોટી ફરિયાદ નોંધાવેલ છે। એ બાબતે આજાબ ગામ સજ્જડ બંધ પાડી જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ભગવાનજીભાઈ ગેલાભાઈ ચાવડા જોડાઈને નિવેદન આપ્યું હતું કે કેશોદના આજાબ ગામે આવેલા દલિત વાસના ચોકમાં ભાવનાબેન ચાવડા અને દીપકભાઈ ચાવડા ઉભા હતા, ત્યારે ફરિયાદી ભગવાનજીભાઈ ગેલાભાઈ ચાવડા પહોંચતા કહ્યું હતું કે આજાબના વેપારી જગાભાઈ વલ્લભભાઈ પટેલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, તેમાં અમારા વિરુદ્ધ કેમ નિવેદન આપ્યું હતું। ત્યારે ભગવાનજીભાઈ ગેલાભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આજાબ ગામમાં શાંતિ જળવાય અને વર્ગ વિગ્રહ ન થાય તે માટે નિવેદન આપ્યું હતું। ભાવનાબેન ચાવડા અને દીપકભાઈ ચાવડા ઉશ્કેરાઈને જાહેરમાં અપશબ્દો આપી આડેધડ ટીકાપાટનો માર મારતા ધમકી આપી હતી કે હવે પછી દલિત વાસમાં દેખાશો તો ટાટિયા ભાંગી નાખીશું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। કેશોદના આજાબ ગામના ભગવાનજીભાઈ ગેલાભાઈ ચાવડાને પોતાની પત્ની અને ભત્રીજાએ મૂંઢમાર મારતા સૈયદ દુખાવો થતા કેશોદની સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। કેશોદ પોલીસ દ્વારા ભગવાનજીભાઈ ગેલાભાઈ ચાવડાનું નિવેદન નોંધી ભાવનાબેન ભગવાનજીભાઈ ચાવડા અને દીપકભાઈ કારાભાઈ ચાવડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2) 296 તેમજ 351(3) તેમજ 64 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી સબીરભાઈ દ્વારા હાથ ધરવામાં આવી છે। જે કેસવી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ ભગવાભાઈ ગેલાભાઈ ગામ આજાબ અને હું વાડીએ જતો હતો, એમાં ભૂપત ગોવિંદ મારી પાસે 5,000 રૂપિયા માંગતો હતો, તો એને ઘેરે હું કહેવાય ગયો કે ભાઈ બેદી કેળે હું તને આપી દે, તો કિરણ ઓલા ભાઈ દીપક કારાવે અને મારી ઘરવાળીએ મારી માથે પરબારો હુમલો કર્યો, ગામમાં એની એક્રોસિટી કરી, એમાં હું એ ગામમાં શાંતિ જળવાઈ જાય એવી મેં અભિપ્રાય દીધી કે ભાઈ અમારે ગામમાં છોકરા બધા કડિયા કામ કરે છે, ખેતી કામ કરે છે, કોઈને બાકી માલ જોતો હોય તો મળે છે, હળી મળીને રહે છે અને નાની આવી બાબતમાં આ વ્યાજની ના કહેવાય એવું મેં વિડીયામાં બોલ્યો, એને કારણે મારી માથે મોટી હુમલો કરી અને મને મારકૂટ કરી છે અને જાનથી મારવાની ધમકી દીધી છે દીપકભાઈ કારાભાઈ ચાવડા।